નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. વડોદરામાં લૂંટ વિથ હત્યાની ઘટનાથી હાહાકાર મચ્યો. તરસાલી રોડ વિસ્તારમાં 70 વર્ષના વૃદ્ધ મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા. પુણે અને ઔરંગાબાદમાં પહેલીવાર દાનમાં મળેલા હાથથી મોતનું દાન. હાથ ગુમાવ્યા ત્યારે 12 દિવસની જ હતી દીકરી. 25 વર્ષમાં ભેજનું પ્રમાણ સરેરાશ 60% વધી જતા હીટવેવના દિવસો 8 થી વધી 17 થઈ ગયા. રાજકોટના રેસકોર્સમાં બાળકો મોબાઈલ ભૂલી જૂની વિરસાયેલી 30 રમતો રમી. લીંબુ ચમચી, કોથળા, દોડ, કેરમ, ડાન્સની મજા માણી. રાજકોટની પરિકા 5 વર્ષે કેન્સર સામે લડી. 8 ઓપરેશન, 7 કીમોથેરાપી, 3 માઇનર ઓપરેશન. ડાબો પગ આર્ટિફિશિયલ ટોય રેમ્પ કર્યું. ઉનાના નાઠે સુલતાનપુર વિસ્તારની ઘટના. સિંહે કુંડામાં પાણી પી તરસ છીપાવી. સાંજે સૂર્યાસ્ત બાદ પણ તાપમાન 42 ડિગ્રી રહેશે. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ. મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી શકશે. ગુજરાતમાં મહિલા આનંદ કુમારે 13 વર્ષમાં 2000 ગરીબ બાળકોને મફત ભણાવ્યા. બધાએ 10-12માં મેદાન માર્યું. ભારત પાકિસ્તાન યુદ્ધમાં 9 ગોળીઓ વાગી હતી. કાર્તિકની ફિલ્મ ચંદુ ચેમ્પિયન તેમના જીવન પર આધારિત છે. ગજગામીની વોક માટે આપ્યું રિએક્શન. બોલી મેં તેજ કર્યું છે સંજય લીલા ભણસાલીએ જે કહ્યું હતું. રીચાએ કહ્યું જો આગળનો પાર્ટ આવશે તો ભોલી પંજાબન હવે રાજકીય મહત્વાકાંક્ષા નહીં રાખે. ઓમ શાંતિ ઓમ દરમિયાન શ્રેયસ ઇમ્પ્રુવાઇઝેશન કરતો હતો. કિંગ ખાન પણ તેમને સપોર્ટ કરતો હતો. એક દિવસ ડિરેક્ટર ફરાહે બંનેને લીધા હતા આડે હાથ. રણવીર સિંહનો એક્ટિંગ કોચ રહી ચૂક્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકી ફી વસૂલવા માટે પ્રોડક્શન હાઉસમાં ભરપેટ જમતો. પત્નીની જાસૂસી કરવાનો હતો આરોપ. સિંઘમ અગેન ફિલ્મની રિલીઝ પહેલા મોટું સસ્પેન્સ ખુલ્યું. ફિલ્મમાં એક નહીં પરંતુ 2 વિલન જોવા મળશે. સેટ પરથી લીક થઈ તસવીરો. રાજકુમાર પાસેથી ફિલ્મ છીનવીને સ્ટાર કિડને આપવામાં આવી હતી. અભિનેતાઓએ કર્યો ખુલાસો. લોકો કહેતા હતા કે હું પાર્ટીઓમાં નથી જતો એટલે મને રોલ નથી મળ્યો. એક વ્યક્તિએ સોની રાજદાનને ડ્રગ્સ આપીને છેતરવાનો કર્યો હતો પ્રયાસ. સોશિયલ મીડિયા ઉપર આપી જાણકારી. કાર્તિક ફોટોગ્રાફ્સને ફોટો લીક કરતા રોકાયા. હાથ જોડીને કહ્યું કૃપા કરીને મારા ઘરમાં ન ઝાંકો. સલમાન પણ એરપોર્ટ પર જોવા મળી. શ્રીકાંત ફિલ્મનું કુલ કલેક્શન 19.35 કરોડ. બીજા સપ્તાહના અંતે કમાણી વધી શકે છે. સિનેમાઘરોમાં હાલ કોઈ મોટી ફિલ્મ રિલીઝ નહીં થઈ. સ્વાતિ માલીવાલ મારપીટ કેસમાં દિલ્હી પોલીસ સીએમ હાઉસ પહોંચી. સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર કલેક્ટ કર્યા. 5 દિવસના રિમાન્ડ પર વિભવ કુમાર. અંડમાન નિકોબારમાં ચોમાસાની પદામણી. 31 મેના રોજ કેરળ પહોંચશે. મધ્યપ્રદેશમાં 16 થી 21 જૂન. રાજસ્થાનમાં 25 જૂન તો ગુજરાતમાં 19 થી 30 જૂન વચ્ચે ચોમાસું એન્ટ્રી કરશે. એર ઇન્ડિયા એક્સપ્રેસ પ્લેનના એન્જિનમાં લાગી આગ. કોચી જતું હતું વિમાન. એમરજન્સી લેન્ડિંગ માટે બેંગલુરુ પાછું ફર્યું. તમામ 179 મુસાફરો સુરક્ષિત. આપનું પ્રદર્શન પૂરું. કેજરીવાલ ઘરે પહોંચ્યા. સ્વાતિ માલીવાલ મામલે પોલીસે પણ સીએમ હાઉસમાં પીએમ મોદી પર આપને ખતમ કરવાના કેજરીવાલના આક્ષેપ. લોકસભાની ચૂંટણીમાં રામ મંદિર હિન્દુત્વના રથ પર સવાર. ભાજપ કોંગ્રેસ કરી એકવાર મંડલ કમંડલના સહારે. 8 મોટા રાજકીય સવાલોના જવાબોની સિરીઝ યક્ષ પ્રશ્ન 20 મેથી વાંચો. જમ્મુ કાશ્મીરમાં મતદાન પહેલા 2 આતંકવાદી હુમલા. અનંતનાગમાં જયપુરના ટુરિસ્ટ કપલ પર થયું ફાયરિંગ. શોપિયામાં ભાજપના નેતાને ગોળી મારીને કરાઈ હત્યા.
અમિત શાહે કહ્યું, પોક અમારું છે અને અમે તને લઈશું 4 તબક્કામાં. ઇન્ડિયા ગઠબંધન બરબાદ થઈ ગયું છે. દિલ્હી રાજસ્થાનમાં તાપમાન 46 ડિગ્રીને પાર. કર્ણાટક કેરળમાં આજે ભારે વરસાદ પડશે. અફઘાનિસ્તાનમાં વરસાદ પૂરના કારણે 370 લોકોના થયા મોત, 1600 લોકો થયા ઘાયલ. 6000થી ઘર ગોવાઈ ગયા. તાલિબાન સરકારે મદદ માટે કરી સેના તૈનાત. ઇઝરાયલના વોર કેબિનેટ મંત્રીને નેતન્યાહુને આપી ધમકી. કહ્યું, જો દેશના વિનાશ તરફ ધકેલવામાં આવશે તો હું મારું પદ છોડી દઈશ. યુદ્ધ પછી ગાઝા યોજના પર થયા ગુસ્સે. તાઇવાન આ રીતે બન્યું ગ્લોબલ હાઉસ. અહીંની TSMC કંપની દુનિયાને કંટ્રોલ કરે છે. આઈફોનથી ફાઇટર જેટ સુધી અહીં બનેલી ચિપ વપરાય છે. પોર્શ કેયન, GTS અને GTS કૂપે ભારતમાં લોન્ચ થશે. 4.7 સેકન્ડમાં 100 કિલોમીટર સ્પીડનો દાવો. લક્ઝરી કારોમાં રેન્જ રોવર સ્પોર્ટ સાથે સ્પર્ધા કરશે. ઓક્ટોબરમાં કંપની દરેક માટે એન્ડ્રોઇડ 15 રોલ આઉટ કરે તેવી શક્યતા. આમાં થેફ્ટ ડિટેક્શન, લોક, પ્રાઇવેટ સ્પેસ અને ગૂગલ મેપ્સ માયાનો કંપની સપોર્ટ કરશે. વાંદરાની જેમ છલાંગ, બાજની જેમ તરાપ. ફાફનો અવિશ્વસનીય કેચ. ધોનીની 110 મીટરની સિક્સ. મુંબઈ કેમ બહાર થઈ ગઈ? હાર્દિક ચાલ્યો નહીં, બુમરાહને સપોર્ટ મળ્યો નહીં. અડધી ટુર્નામેન્ટ બાદ રોહિત, ઈશાંત પણ નિષ્ફળ. કરો યા મરો મેચમાં RCB પ્લેઓફ માટે ક્વોલિફાય થયું. જાડેજા, ધોની છેલ્લી ઓવરમાં માત્ર 7 રન બનાવી શક્યા. પ્રયાગરાજમાં સમર્થકોએ સુરક્ષા કોર્ડન તોડ્યું. પોલીસ સાથે ધક્કામુક્કી કરી. 1 ઘાયલ થયું. સારા અલી ખાન જલ્દી બનશે દુલ્હન. અમીર બિઝનેસમેન સાથે કરી લીધી સગાઈ. માધવ મિશ્રા બની પંકજ ત્રિપાઠી કરશે વાપસી. ક્રિમિનલ જસ્ટિસની 4 સિઝન થઈ અનાઉન્સ. પાટણમાં ચાની લારીવાળાને 49 કરોડનો ટેક્સ ભરવાની આવી નોટિસ. વડોદરામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ગરમી જીવલેણ બની. ગોંડલ બન્યું ભક્તિમય. મોરારી બાપુની રામકથાનો આજે બીજો દિવસ. LGBTQ સમુદાય પર આતંકવાદી હુમલાનું જોખમ. વિશ્વભરના નાગરિકોને સજાગ રહેવા સૂચના આપવામાં આવી. ભરૂચમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ પર કાષ્ટાએ ચેતર અને મનસુખ વસાવા ફરી આવ્યા આમને સામને. બનાસકાંઠામાં બેંક ઓફ બરોડાના કર્મીઓએ વીમા પોલિસીની સાથે રાખી કરોડોનું કૌભાંડ આચર્યું. વલસાડમાં ખેડૂતોની નવીનતમ પ્રયાસ બનાવી દિલ આકારની ડિઝાઇન ગેમ. પુણેમાં બિલ્ડરના પુત્રએ સર્જ્યો અકસ્માત. 2 લોકોના થયા મોત. PM મોદીના જમશેદપુરમાં કોંગ્રેસ ઉપર આકરા વાક પ્રહાર. કહ્યું, તમે જીવનભર કમાશો પરંતુ કોંગ્રેસ તેને હડપ કરી લેશે. પ્રયાગરાજ અને ઇન્ડીમાં ગઠબંધનની જાહેર સભામાં નાસભાગ. ઘણા લોકો થયા ઘાયલ. ગુજરાતી સિનેમા વહેણને બદલતી વટ, વચન અને વેરની મજબૂત વાર્તા એટલે સમંદર. સાઉદી અરેબિયાએ પહેલીવાર સ્વિમ સૂટ ફેશન શો કરીને ઇતિહાસ રચ્યો. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.